અષ્ટછાપની વાણી એ પરમ અલૌકિક છે. આગ્રહ રાખજો કે અષ્ટ સખાની વાણી ઠાકોરજી આગળ ગાઓ. જેના જેના ઘરે ઠાકોરજી બિરાજે છે આજે સંકલ્પ કરજો, રોજ એક કીર્તન અષ્ટ સખાની વાણીનું પ્રભુને રોજ સંભળાવજો. અરે ગાતા ના આવડે તો વાંચજો, બોલજો. ઠાકોરજી એને કહાની સમજીને સાંભળી લેશે, પણ આગ્રહ રાખજો કે એક કીર્તન ઠાકોરજીને રોજ સંભળાવજો. પ્રભુને બહુ સુખ થશે. પ્રભુને વાણી ગમે છે, રૂચે છે. અઘરું છે, અમને આવડતું નથી તો ગાવાનું શરૂ કરો તો એક દિવસ આવડી જશે. ઘણા લોકોને કહીએ સર્વોત્તમ સ્તોત્ર અઘરું છે, આવડતું નથી. વાંચવાનું શરૂ કરો, પાઠ કરવાનું શરૂ કરો તો આવડી જશે. પણ આવડી જાય પછી કરીશ એવું તો સંભવ નથી. કરશો તો ક્યારેક આવડશે. અષ્ટ સખાની વાણી ગાઓ, ઠાકોરજી બહુ જ પ્રસન્ન થશે. અને એટલે જ પ્રહલાદજી બીજી ભક્તિનું બીજું અંગ કીર્તન કહે છે. અને કીર્તન એટલે કેવલ ગાન જ નહીં, પ્રભુની કીર્તિનું ગાન. આ ગ્રંથનું અધ્યયન, મહાપ્રભુજીના સર્વોત્તમ સ્તોત્ર આદિ 16 ગ્રંથના પાઠ એ પણ કીર્તન જ છે. જેમાં પ્રભુની કીર્તિનું ગાન હોય એ કીર્તન છે. હું પણ જે કરી રહ્યો છું, ભલે કથા કહી, એ કથા પણ કીર્તન જ છે. પણ કીર્તન શબ્દ આપણે બહુ રૂઢ સમજી લીધો છે કે ગાવાના અર્થ. જેમ પંકજ શબ્દ છે, પંકજ બોલતા આપણને કમળ, તો પંક એટલે કાદવ, અને કાદવમાંથી જે જન્મે છે, તો કાદવમાંથી તો ઘણા જીવ જંતુ પણ જન્મે છે, પણ આપણે એને પંકજ કહેતા નથી. કમળ માટે રૂઢ થઈ જાય એમ કીર્તન શબ્દ પણ ગાવા માટે રૂઢ થઈ ગયો છે. પણ તમે 84-252 વૈષ્ણવની વાર્તા વાંચો છો, એ પણ કીર્તન છે. તમે 16 ગ્રંથના પાઠ કરો છો, તમે અષ્ટાક્ષરની માળા કરો છો, એ પણ કીર્તન જ છે. પ્રભુની કીર્તિનું ગાન. અને નામ, રૂપ, લીલા અને ધામ, આ 4 વસ્તુ છે. તમે કોઈનું નામ સાંભળ્યું તો રૂપ જોવાની ઈચ્છા થાય. કોઈનું બહુ નામ સાંભળ્યું, તમને એમ થાય કે આ કેવો લાગતો છે, જોઈએ, રૂપમાં આસક્તિ થાય. રૂપ જુઓ તો તમને એમ થાય કે આ શું કરતો હશે, લીલામાં આસક્તિ થાય. અને લીલા સાંભળો તો એમ થાય કે આ લીલા ક્યાં થતી હશે, ધામમાં આસક્તિ થાય. તો નામથી શરૂઆત અને ધામમાં પ્રાપ્તિ. પ્રભુનું નામ એ દોર જેવું છે, સ્વરૂપ પતંગ જેવી છે. જો કોઈ અગાસી પર પતંગ પકડીને ઉભો હોય, તમે એને પૂછો કે પતંગ ક્યાં છે, તો કે મારા હાથમાં છે. તમે એમ તો પતંગ તો આકાશમાં છે, તારા હાથમાં તો દોર છે. પણ દોર હાથમાં છે તો એ શું કહે છે, પતંગ મારા હાથમાં છે, અને સાચો છે. એમ જ દોર એ નામ છે, રૂપ એ પતંગ છે. જો ભગવદ નામ તમારા મુખમાં છે તો પ્રભુનું રૂપ પણ તમારી પાસે છે, એ અલગ નથી. તો કીર્તન ભક્તિ એ બીજી ભક્તિ કહી. તો એટલે જ પ્રહલાદજી નવરા ભક્તિને ગાન કરતા કહે, અનન્ય ચેતા સતતમ યો મામ સ્મરતિ નિત્યસઃ તસ્યાહમ સુલભ પાર્થ નિત્ય યુક્તસ્ય યોગિનઃ. ભગવદ ગીતામાં સ્વયં ભગવાન કહે છે, અનન્ય ચેતા સતતમ યો મામ સ્મરતિ નિત્યસઃ. જે અનન્ય ચિત્ત વાળો થઈ નિત્ય મારું સ્મરણ કરે છે એને હું સુલભ છું. ભગવાન કોને સુલભ છે? જેના હૃદયમાં સદાય પ્રભુનું સ્મરણ છે. હવે સ્મરણ અને જપ આ બે વસ્તુ છે. ઘણી વાર આપણે લોકો સાંભળતા હોઈએ કે ભગવાનનું નામ લેવામાં ગણતરી શું કરવાની, અને ઘણી વાર એમ સાંભળવામાં આવે કે 1 માળા કરો, 11 માળા કરો, 108 માળા કરો. તો સાચું શું, ગણવું કે ન ગણવું? ગણતરી રાખવી કે ન રાખવી? બે વસ્તુ છે. એક છે સ્મરણ અને બીજું છે જપ. સ્મરણ એ નવધા ભક્તિનું અંગ છે અને જપ એક સ્વતંત્ર ભક્તિ છે. જપમાં સંખ્યાનું મહત્વ છે, અને ન હોત તો 108 મળતાની માળા ના આવી હોત. શાસ્ત્ર પણ એવી આજ્ઞા કરે છે કે જેટલા અક્ષરનો મંત્ર હોય એટલી માળા કરો, અને એ પ્રમાણે માળા કરવામાં આવતી હોય છે. અમુક દેવતાઓની માળા હોય તો કે આટલા લાખ જાપ કરવા, આના આટલા 1000 મંત્ર જાપ કરવા. તો સંખ્યાનું મહત્વ ત્યાં છે. જકારો જન્મ વિચ્છેદ, પકારો પાપનાશન. જે જન્મ વિચ્છેદ કરે જપ છે. જો સૂક્ષ્મ એનો અલગ જો ભાવ સમજાવું
તો જે કરવું પડે એ જપ અને જે થવા લાગે એનું નામ સ્મરણ. આ બંને ફરક. સ્મરણમાં સંખ્યાનું મહત્વ નથી અને જપમાં સંખ્યાનું મહત્વ છે. 108 મળતા હોય છે, એના કેટલા ભાવ આપણે ત્યાં છે. પ્રભુ 12 અંગ વાળા છે, એમ કહ્યું દ્વાદશાંગો વહી પુરુષા. એ પરમ પુરુષ પરમાત્માને 12 અંગ છે, એટલે ભાગવતજીને 12 સ્કંદ છે, એ જ શ્રીનાથજી બાબા છે. તો 12 અંગ અને 9 પ્રકારની ભક્તિ. તો પ્રભુના દરેક અંગમાં નવધા ભક્તિ સિદ્ધ થાય તો 12 નવા 100 ને વડોદરામાં કેટલા થાય? 12 નવા. અને એટલે 108 મળતા દ્વારા પ્રભુના 12 અંગમાં નવધા ભક્તિ સિદ્ધ કરી છે. અન્ય બીજા બી ઘણા ભાવો છે 108 ના. તો સ્મરણ ભક્તિ છે. અનાયાસ જે થાય એનું નામ સ્મરણ છે. યસ્મરેત પુંડરીકાક્ષ, એ પરમાત્માનું સ્મરણ કરતા જ બાહ્ય આભ્યંતર સૂચિ, અંદર અને બહારથી જીવ વિશુદ્ધ બને છે. સ્મરણ અને જપ કરતા કરતા સૌથી મોટો એક દરેકને એ થાય કે જ્યારે પ્રભુનું નામ લેવા બેસીએ ત્યારે મન ભટકે છે. સ્મરણ કરવા બેસીએ ત્યારે મન ભટકે છે. આ સૌથી વધારે પૂછાતો પ્રશ્ન. ખોટા વિચારો આવે છે. એક વસ્તુ યાદ રાખો, પ્રભુનું નામ યા સ્મરણ તમે જ્યારે મનમાં કરો ને ત્યારે ખોટા વિચારો આવતા નથી, પણ એ તમારા મનમાં જ હોય છે. પણ પ્રભુનું નામ લીધું એટલે બાહ્ય આભ્યંતર સૂચિ, અંદર અને બહારથી મન પવિત્ર થાય, જીવ પવિત્ર થાય. એટલે કે વિચારો મનમાં જ હતા, પણ પ્રભુનું સ્મરણ કર્યું એટલે તમને છોડીને જવા લાગ્યા. જેમ આંખમાં કાજલ લગાડેલું હોય તો આંખને દેખાતું નથી, પણ આંગળીથી આ કાજલ કાઢો સામે કરો તો દેખાય. એમ જે વસ્તુ તમારાથી દૂર થાય એ વસ્તુ દેખાય. તો વિચારો તમારા મનમાં હતા, પણ પ્રભુનું સ્મરણ કર્યું એટલે તમને છોડીને જવા લાગ્યા અને તમારાથી દૂર ગયા એટલે દેખાય. એટલે ક્યારે પણ એમ નહીં માનવું કે વિચાર આવી રહ્યા છે. હંમેશા એવો વિચાર કરો કે આ વિચાર ગયો, આ વિચાર ગયો, આ વિચાર ગયો. એમ 11 વાર કરશો એટલે મન શાંત થઈ જશે. એવું ક્યારે ન વિચારતા કે વિચાર આવી રહ્યા છે. પ્રભુનું નામ લો ત્યારે એમ વિચારવું કે વિચાર જાય છે, આ ગયો, આ ગયો, એટલે મન શાંત બની જશે. મનનો સ્વભાવ છે ચંચલતા, પણ પ્રભુનું નામ એને સ્થિર કરે છે. પ્રભુનું નામ, અને હંમેશા પ્રભુનું જ્યારે પણ જપ કરવા બેસીએ ત્યારે મન ભટકે, કેમ કે ભટકતું જ આવ્યું છે. અત્યાર સુધી એ ભટકતું જ રહ્યું છે, પણ પ્રભુનું નામ લેવા બેઠા ત્યારે તમને ખબર પડી કે મન ભટકી રહ્યું છે. આખા દિવસમાં ક્યારે તમને એવું લાગ્યું કે મન ભટકે છે? ના. પણ ઠાકોરજીનું સ્મરણ કર્યું એટલે કૃપા થઈ પ્રભુની, અને આપણને સમજણ આવી કે મારું તો મન ભટકી રહ્યું છે. આ ભગવદ કૃપાનું પ્રમાણ છે કે સ્મરણ કરતા જ જીવને સુધી આવે છે કે મારું મન તો ભટકી રહ્યું છે, આને તો ખેંચવાનું છે. મનને એક લૌકિક પડખું આવે તો બીજું પડખું અલૌકિકમાં નાખી દે, જેથી મન સ્વસ્થ બન્યું રહે. એવું કહેવાય કે એક રાજા હતો, એને ઘોડો ચલાવવાનો બહુ શોખ, પાન ખાવાનો બહુ શોખ, પણ રાજકાજમાં એટલો બધો વ્યસ્ત થઈ ગયો કે 15 દિવસથી ક્યાંય જઈ ન શક્યો. અને પાન ખાવા માટે ડબ્બો ખોલ્યો તો જોયું તો પાન સડી ગયું. મન ઉદાસ થયું, ઘોડો ચલાવવા માટે ગયો, રસ્તબલમાં ગયો, ઘોડા ઉપર બેઠો તો ઘોડો ચાલ્યો નહીં. કહ્યું કે લાવ ચાલીને નગરચર્યા કરવા જાઉં. અને નગરમાં પરિભ્રમણ કરવા ગયો, જોયું તો માજી તવા ઉપર ભાખરી શેકતા હતા અને ભાખરી નાખી અને વાતે વળગી ગયા અને ભૂલી ગયા અને ભાખરી બળી ગઈ. તો મન ખિન્ન થયું આ બધું જોઈને. પ્રધાનને પૂછ્યું કે આ પાન સડી કેમ ગયું, ઘોડો ચાલ્યો કેમ નહીં, ભાખરી બળી કેમ ગઈ? પ્રધાને કહ્યું કે આ ત્રણેયને ફેરવ્યા નહીં એટલે બગડી ગયો. આ મન પણ એવું જ છે, આને ફેરવતા રહો તો તાજું રહે. લૌકિકમાં ફેરવ્યું તો બીજું પડખું અલૌકિકમાં નાખી દે. મહાપ્રભુજીનું નામ છે સ્મૃતિ માત્રાર્થી નાશના. કેવળ સ્મરણ માત્રથી સ્મરણ કરતા દુષ્કૃત જાય.
લક્ષ્મણ સુત શ્રી વલ્લભ રાયજી સ્મરણ કરતા દુષ્કૃત જાય. કેવળ સ્મરણ કરી લો મહાપ્રભુજીનું, ગુસાઈજીનું, યમુનાજીનું. સ્મરણ માત્રથી જીવ સમસ્ત પાપોમાંથી નિર્મૂળ બની જાય છે. એવું હરિના નામનું સ્મરણ છે. અને એટલે જ પ્રહલાદજી આ નવધા ભક્તિનું ગાન કરતા કહે, હૃદયમાંથી જ્યારે રામ ભૂલાય, પરંતુ છેલ્લે જયારે ઇનામ રૂપે મોતીની માળા આપી સીતાજીએ, ત્યારે એક એક તોડવા લાગ્યા મોતીને. ત્યારે સીતાજીને કહ્યું કે મેં ઇનામ આપ્યું ને મોતીઓને તોડે છે. સીતાજી પૂછ્યું શા માટે આમ કરો છો? કે અંદર મારો રામ ગોતું છું, જો રામ ન હોય તો મારા માટે મોતી પણ કોઈ કામ નથી. પ્રભુ વિપત્તિ વિપદો વિપદા, જ્યારે શાસ્ત્રમાં પણ કહ્યું સંપન્ન નારાયણ સ્મૃતિ, વિપદો નહીં વિપદા. વિપત્તિ નથી, પણ જ્યારે હરિ ભૂલાય, હરિનું સ્મરણ મન ન કરે, એ જ વિપત્તિની ક્ષણ છે. સૌથી સાવધાન માણસે ત્યારે જ રહેવું જ્યારે ભગવાનને ભૂલ્યો હોય. હૃદયમાં જો ભગવાનનું સ્મરણ હશે તો જીવ ક્યારે પાપમાં પ્રવૃત્ત નહીં થાય. જ્યારે જ્યારે હરિને ભૂલીએ છે અને એમ થાય છે કે અહીંયા કોણ જોનારું છે, ત્યારે જ માણસ પાપ તરફ પ્રેરાય છે. પણ જેને અહર્નિશ હરિનું સ્મરણ, 252 ની વાર્તામાં પ્રસંગ આવે છે, પેલો વૈષ્ણવ રસ્તામાંથી જતો હતો, નાગણ બેઠા હતા, રસ્તામાંથી હટાવવા ગયો તો ત્યાં નાગનું મૃત્યુ એના હાથે થઈ ગયું. અને નાગણને કહ્યું કે આનો બદલો હું લઈશ. પણ એ વૈષ્ણવના મુખમાં સદાય હરિનું નામ રહે, સદાય હરિનું સ્મરણ મનમાં રહે. એટલે એ તક ગોતે પણ દંશ ન દઈ શકે. અને એક દિવસ એ વૈષ્ણવ બજારમાંથી નીકળ્યા અને કોઈ લૌકિક સ્વજન એને મળ્યા અને લૌકિક વાતમાં વળગી ગયા. અને નાગણને થયું કે હવે મોકો છે, અને ત્યાં જઈને દંશ દીધો અને એનું મૃત્યુ થયું. ત્યારે ગુસાઈજી પાસે આવીને કોઈએ વાત કરી, ત્યારે ગુસાઈજી આજ્ઞા કરી કે નાગણ બીજું કોઈ નહીં, એ જીવ વૈષ્ણવનો કાળ હતો, ક્યારનો એને શોધતો હતો, પણ એના મુખમાં હરિનું નામ અને મનમાં હરિનું સ્મરણ હતું, એટલે કાળ એને દંશ નતો દઈ શકતો. પણ જ્યાં હરિનું નામ ભૂલાયું મનમાંથી, ત્યાં જ કાળે દંશ દઈ દીધું. તેને કાળ કર્મ નવ બાંધે રે. ગોપાલદાસજી પણ કહે, પેલા માજીની વાર્તામાં આવે છે ને સપ્તપદી, પેલા માજીને યમદૂત લેવા માટે આવે અને માજી એમ કહે, હમણાં તો જન્માષ્ટમીનો ઉત્સવ આવે છે, પછી આવજે, પછી આવીશ. પાછો આવે લેવા માટે, અરે હમણાં તો રાધાષ્ટમીનો ઉત્સવ છે, પછી આવજે, પછી આવીશ. એમ 7 વાર કાળને મોકલ્યો અને પછી કાળના મસ્તક ઉપર પગ મૂકીને ગયા. તો જેને હૃદયમાં હરિનું સ્મરણ છે, જ્યાં જ્યાં હરિ ભૂલાય છે. સુખદેવજી અને જનક મહારાજની એવી કથા આવે છે કે જનક મહારાજ આટલા રાજ વૈભવમાં રહે છે, છતાં એ વૈદેહી છે, વિદેહી છે, દેહથી પર છે. તો સુખદેવજીને એમ થયું કે આટલા વૈભવમાં રહેવા છતાં માણસ વિદેહી રીતે કઈ રીતે જીવી શકે? એનું મન લૌકિકમાં આસક્ત નથી, એવું સંભવ કઈ રીતે થાય? હું જોવા ગયો અને સુખદેવજી આવ્યા છે જનક મહારાજને મળવા. અને જનક મહારાજે આખી નગરીને શણગારી છે. સુખદેવજી આવી રહ્યા. સુખદેવજી મળ્યા જનકજીને અને કહ્યું કે હું બધું જોવા નથી આવ્યો, હું તો એટલું જાણવા આવ્યો છું કે આપ આટલા વૈભવની વચ્ચે રહો છો, છતાંય આપનું મન લૌકિકમાં આસક્ત કેમ નથી થતું? આવું સંભવ કઈ રીતે હોઈ શકે? જનક મહારાજે કહ્યું કે આપ તો પધાર્યા છો અને સત્સંગ તો કરવાનો જ છે, પહેલા આપના સન્માનમાં આખી નગરીને શણગારી છે, પહેલા એને તો જોઈને આવો. અને સુખદેવજીને એક સુંદર રથ પર બિરાજમાન કર્યા. જ્યાં બેઠા ત્યાં હાથમાં જળ ભરેલી એક પરાત આપી, થાળી આપી અને સુખદેવજીના હાથમાં પકડાવી. આજુબાજુ ખુલ્લી ખડગવાળા 2 સૈનિકો ઉભા રાખી દીધા અને જનક મહારાજે કહ્યું કે આપ આખી નગરીને શણગારી છે, જોવા જાઓ, પણ એક વસ્તુનું ધ્યાન રાખજો, આ થાળીમાંથી એક ટીપું પણ પાણી નીચે પડ્યું તો આ સૈનિકો ઉભા છે, ખુલ્લી ખડગ લઈને ઉભા છે અને આપનું મસ્તક ઉડાડી દેશે. સુખદેવજીને થયું કે આ જનક મહારાજને શું સૂઝ્યું છે? આખી નગરીમાં રથ ફર્યો, પણ સુખદેવજીનું ધ્યાન એ પરાતથી બહાર જાય જ નહીં કે ક્યાંક એક ટીપું પડ્યું ને પેલું ખડક જ દેખાય, હમણાં મારા ગળા પર પડશે. અને આખી નગરી ફરીને પાછા આવ્યા. જનક મહારાજે પૂછ્યું, કેમ સુખદેવજી મહારાજ, અમારી નગરી કેવી લાગી? ત્યારે શું નગરી, મારું ધ્યાન તો આ ખુલ્લી ખડક પર જ હતું કે ક્યાં પાણી પડ્યું ને ખડકમાં ખડક માથા પર પડશે, ક્યાંય મારી આ ધ્યાન કોઈ નગરી તરફ ગયું જ નથી. જનકજીએ કહ્યું, બસ આજ મારા જીવનનો મંત્ર
આટલા વૈભવની વચ્ચે રહું છું, પણ મારું એ ધ્યાન એક કાલના ખુલ્લા ખડગ ઉપર હોય છે કે જો મારું ધ્યાન હટ્યું તો આ કાલની ખડગ મારા મસ્તકને ઉડાડી દેશે. અને એટલે મારું ધ્યાન કોઈ લૌકિકમાં જતું નથી. અને એટલે આ સંસારમાં રહેવા છતાં મારું મન ક્યારે સંસારમાં લાગતું નથી. તો હરિનું સ્મરણ જ્યાં ચુકાય છે ત્યાં સંસારનો પ્રવેશ થઈ જાય છે. અને એટલે વૈષ્ણવે પોતાનું મનમાં સદાય હરિનું સ્મરણ કરતા રહે. સતત સ્મરણ. મહાપ્રભુ તો કહે છે કે ક્ષણ ચૂકવું નહીં. તસ્માત સર્વાત્મના નિત્યમ. સદાય આપણે ત્યાં ચાચા હરિવંશજીની વાર્તા આવે છે. એટલું બધું અષ્ટાક્ષરનું એ સ્મરણ કરતા કે સુઈ જાય ને તો એમના રૂવાડેથી અષ્ટાક્ષરના ધ્વનિ નીકળે. એટલું હરિનું સ્મરણ, એટલું અષ્ટાક્ષરનું સ્મરણ એમને રહે. તો વૈષ્ણવે સદાય પ્રભુનું સ્મરણ રાખવું, જેનાથી મન પવિત્ર થાય. અને એટલે જ પ્રહલાદજી નવદા ભક્તિને કહેતા કહે, પ્રભુની કૃપા કરવાના 4 માધ્યમ છે. 4 માધ્યમ દ્વારા પ્રભુ કૃપા કરતા હોય છે. સૌથી પહેલા દ્રષ્ટિ દ્વારા. પ્રભુની કૃપા દ્રષ્ટિ પડે તો જેમ રૂઈના પહાડ હોય, પણ એક તણખું પણ આખા રૂઈના ઢગલાના પહાડોને સળગાવી દેવા સમર્થ છે, એમ પ્રભુની એક કૃપા દ્રષ્ટિ પણ આપણા જન્મ જન્માંતરના પાપોના ઢગલાઓને બાળી દે છે. દ્રષ્ટિ પહેલું માધ્યમ છે કૃપા. બીજું છે મુખારવિંદ દ્વારા કૃપા. પહેલું નેત્ર દ્વારા કૃપા, બીજું મુખારવિંદ દ્વારા કૃપા. ત્રીજું છે હસ્તકમલ દ્વારા કૃપા, શ્રી હસ્ત દ્વારા. પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્ત દેમાં. અને ચોથું માધ્યમ છે ચરણારવિંદ દ્વારા કૃપા. પાદ સેવન ભક્તિ કહી છે આપણે ત્યાં. જો ઠાકોરજીને આપણે આગ્રહ કે ચરણ સ્પર્શ કરવા છે, કેમ હસ્તનો સ્પર્શ નહીં, મસ્તકનો સ્પર્શ નહીં, કપોળનો સ્પર્શ નહીં, ચરણ સ્પર્શ જ કેમ? વેણુ ગીતના સુબોધરીમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ઠાકોરજીના ચરણારવિંદ એ સાક્ષાત ભક્તિ રૂપા છે. ભક્તિનું સાકાર સ્વરૂપ એટલે ઠાકોરજીના ચરણારવિંદ. અને 10 નખચંદ્ર એટલે 10 પ્રકારની ભક્તિ છે. તમે જ્યારે પણ ઠાકોરજીના દર્શન કરો ને ત્યારે ઠાકોરજીના ચરણ નખચંદ્રના દર્શન કરો. સુરદાસજી પણ ગાતા કહે છે ને, શ્રી વલ્લભ નખચંદ્ર છટાબિન સબ જગમાં ગંધેરો. શ્રી મહાપ્રભુના નખચંદ્ર છે. એમ જ્યારે પણ ચરણ સ્પર્શ કરીએ તો ચરણ સ્પર્શ પહેલા પ્રભુના નખચંદ્રના દર્શન કરો. એ નખચંદ્ર એટલે 10 પ્રકારની ભક્તિ છે. તો પાદ સેવન ભક્તિ, ચરણ સેવા આપણે ત્યાં બહુ મહત્તા રાખે છે. અને ચરણ સેવામાં પણ 4 માધ્યમ. એક ચરણ સ્પર્શ, બીજું ચરણ રજ, ત્રીજું ચરણોદક અને ચોથું ચરણ ગંધ. આ 4 માધ્યમ દ્વારા ચરણારવિંદની કૃપા થાય છે.